કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આજે 32મો આપણા આસામ રમાનો પાટોત્સવ ચાલુ છે હમણાં, ને ઓછામાં ઓછા સ્ટાર્ટિંગમાં તો હું બી ત્યાં નહોતો ત્યારની વાત છે કે નાના એક રૂમથી આ સ્ટાર્ટ થયેલું. આજે ઓછામાં ઓછું 100 એકર જમીન છે, 6500 થી 6600 પશુ છે, પશુધન છે આપણી પાસે, એનો નિભાવ થાય છે. અને સાથે દાતાશ્રીઓની મહેરબાનીથી બધું અન્ન ક્ષેત્ર બી ચાલે છે. સાથે અમારી બાજુમાં ચાંદ્રા પરિવાર, કસરત પશુધન ચાંદ્રા તથા મંગે પરિવાર, હમણાં જે આપણે ગૌશાળા બનાવી દે છે નિલેશભાઈ, રેખાબેન નિલેશભાઈ મંગે, એ ઓછામાં ઓછા 70 થી 75 કરોડના ખર્ચે બનાવી રહ્યા છે. આપણે ત્યાં એક મોટું ધામ બની રહ્યું છે. આજે આસામરામાના પ્રાગટ્યમાં સવારના બધા યજ્ઞની પૂર્ણતિ થઈ અને સાથે હવે સાંજના આપણો બધો પ્રોગ્રામ છે મેળા મલાકડા બખ જેને આપણે કહીએ કચ્છમાં, એ બધું આજે સાંજના 4 વાગ્યા પછી ચાલુ થશે, જેમાં મુસ્લિમ ભાઈઓ બી સાથે હશે. આપણો મેળો મલાકડો મળે એટલે હિન્દુ મુસ્લિમનો ભાઈચારાનો એક મેળો કહેવાય. બસ એટલો કહીશ. असांजो बोरो राजीव है ने भगवान ओधरो बापा करिए तो अड़ो ने एंती विशेष थी अड़ो असे इच्छा है ने ओधरो बापा ई करींदा 100% अड़ो करींदा जी राधे राधे। ई मिले असा ओधरो बापा जे आशीर्वाद प्रताप से है त्यारथी असे ओधरो बापा के मंजे थे तसे बोरा सुखी जयूं एकदम सुखी। અમારો પરિચય કડવા પાટીદાર સમાજ. અમે જેથી 18માં દુષ્કાળ પડ્યો ને ત્યારથી અમે જોડાયેલા છીએ. ફૂલની ને ફૂલની પાંખડી અમે અહીંયા ગૌ માતાને ચરો અર્પણ કરી છે. રોજનો એક ટેમ્પો અમે પાટીદાર સમાજ તરફથી અર્પણ કરી છે. મને તો દુષ્કાળ પડ્યો ને ત્યારે અમે રેલી નીકળી હતી નલિયાથી, તો અમે અહીંયા જોવા આવ્યા રાતા તળાવ ક્યાં જાય છે ગૌધન, તો અમે આવ્યા ને અહીંયા પ્રેરણા મળી. ત્યારથી ચાલુ છે, અવિરત દાન ચાલુ જ છે. અમે અબડાસાના જ છીએ, એટલે રાતા તળાવ તો પહેલા હવે અબડાસામાં જતા તો દર્શન કરેલા હતા. અને એક સમય એવી પ્રેરણા ભગવાન ખુદ કરે છે કે તમે ત્યાં જાઓ એમ. નોર્મલી આપણે આવતા જ હોઈએ, પણ ક્યારેક જે પ્રેરણા થાય એ જેમ પાટીદાર ભાઈએ કીધું કે રેલી નીકળીને અમે જોયું તો અમને પ્રેરણા થઈ ગઈ, એ રીતે પ્રેરણા થાય. અમારે નાથદ્વારા મંદિરમાં ત્યાં 6 ગૌશાળાઓ ચાલે છે શ્રીનાથજી, તો ત્યાં પણ અમારી સેવા ચાલુ જ હતી. અને એ સેવાની સાથે સાથે પ્રેરણા થઈ કે અહીંયા પણ આપણે કંઈક બનાવવું જોઈએ. તો બનાવવામાં એવું છે, ગૌશાળા તો બહુ સારી રીતે ચાલી રહી છે, ગૌધનનું પણ સારો નિભાવ થઈ રહ્યો છે બધા દાતાઓ અને ટીમ સાથે. પણ જે પ્રેરણા આવી એ વૃંદાવન ધામ સાથે આપણે ગૌશાળાને આધુનિક બનાવવાની, કે ગાયોને હજી આપણે સારો ગૌવંશનો નિભાવ કઈ રીતે કરી શકીએ એના ઉપર સતત અધ્યયન કર્યા પછી આપણે આ નિર્ણય લીધો કે આને આપણે આધુનિક બનાવીએ, પણ આધુનિકતાની સાથે વૈદિક સંપૂર્ણ રીતે વૃંદાવન ધામની આપણે અહીંયા સ્થાપના કરીએ, જેથી કરીને કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે, ગૌવંશ છે, ગોવાળ છે, વૃંદાવન છે, જે ત્રણેય વસ્તુને આપણે અહીંયા બનાવીએ છે, પણ એને હજી સુંદર રૂપે આપણે બનાવી શકીએ છીએ. તો એના માટે સૌપ્રથમ આપણે વૃંદાવન ધામ બનાવવા માટે આવતીકાલથી જ મારા હિસાબે આપણે 4000 વૃક્ષોનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ. શુભારંભ કચ્છના પાટનગર ભુજના વિકાસનું નવું સરનામું એટલે શ્રી ક્ષેત્રપાલ લેન્ડમાર્ક. તારીખ 26/4/2026 રવિવાર સવારે 9:30 કલાકે સ્થળ ભુજ મિર્ઝાપર હાઈવે ભુજ. પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામી લાઈફ કોચ એન્ડ ઇમિનેન્ટ સ્પીકર બાપ્સ સ્વામિનારાયણ સંસ્થાના કરકમળ દ્વારા અત્યાધુનિક સુવિધાઓ સાથેના કોમર્શિયલ સંકુલના શુભારંભ અવસરે સાદર આમંત્રણ. શ્રી ક્ષેત્રપાલ ઇન્ફ્રા કંપની પ્રાઇવેટ લિમિટેડ, શ્રી ક્ષેત્રપાલ ઇન્ફ્રા LLP.